પશુપાલકોની માંગ વ્યાજબી છે, પણ દૂધ ધોળી નાખવું એનો રસ્તો નથી. કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય એને રોડ પર વેડફી નાખવું, ઢોળી નાખવું એ યોગ્ય નથી. એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ અને યોગ્ય ભાવ મળે, એમને પોસાય એવા ભાવ મળે એ આપવા જરૂરી છે. કારણ કે જે મહેનત કરી રહ્યા છે, જે પશુપાલન વ્યવસાય સાથે હોય એને જ ખબર પડે દૂધની કિંમત ભાવ વધી ગયા એની વાતો કરીએ છીએ. પાન મસાલોથી માંડીને પિક્ચર માંડીને બાકી સિરિયલ, મોબાઈલ, એમાં આવતી એપ, એના જે ભાવ વધારે છે એની કોઈ ચર્ચાઓ નહીં કરીએ. જે ઉડીને આંખે દેખાય તેલના ભાવ વધી ગયા, તો વર્ષમાં તેલ કેટલું વધે? 200-500 રૂપિયાથી વધારે નથી. મસાલા વધે તો 1000માં વધી જાય છે, આપણે રોજના 5-10 મસાલા ખાતા હોઈને. તો આ બધી કમ્પેરિઝન મને લાગે છે મીડિયાએ પણ આમાં અગ્રેસર લઈને ખેડૂતો, પશુપાલકો, જરૂરિયાતમંદ લોકો આ બધાની બેલેન્સમાં સાચું શું હોઈ શકે એનું સર્વે કરીને લોકો સમક્ષ મૂકીએ તો અસંતોષ એટલે સંતોષની દિશાઓ રચનાત્મક રીતે અનુભવાય. આભાર.